મિત્રો, ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચારની આજે વાત કરી રહ્યા છીએ। આગામી 15 દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે મિત્રો તમે જોઈ શકો છો। ખાસ કરીને હવે અરબી સમુદ્ર, બંગાળની ખાડી આ બધું જ મિત્રો એક્ટિવ થઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં પણ ભેજ ન જોયો હોય એટલો ભેજ જોવા મળી રહ્યો છે। હિન્દ મહાસાગરની અંદર પણ ભેજ આવી રહ્યો છે, એટલે કે આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર સારા વરસાદ ને લઈને સંકેત છે મિત્રો। ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને શું આગામી ડેટા છે, તો આજના વિડીયોમાં આગામી 15 દિવસની વાત કરવાના છે કે આજથી લઈને આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે। ચોમાસાની વિદાય ગણવી કે ભારે વરસાદનો કે હળવો વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં આવે, તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં તમને મળી જવાની છે, કારણ કે તમને આ લાઈવ વિડીયોની અંદર બતાવવાના છે। કારણ કે આ તમામ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે, પરંતુ સૌથી મોટું અડચણરૂપ છે કે ખાસ કરીને હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયા છે, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ છે જે મિત્રો નવરાત્રિ પર, દિવાળી ઉપર ક્યારેય મિત્રો ન જોયો એવો વરસાદ લાવતા હોય છે। ગઈ વખતે જ મિત્રો ખાસ કરીને લીલિયા જેવા વિસ્તારોની અંદર મિત્રો 20 ઇંચ વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવી ગયો, એટલે કે ચોમાસાને લઈને નહીં પરંતુ માવઠાને લઈને આવ્યો। તો ક્યાંક મિત્રો એની અસર તો શરૂ નથી થઈ ગઈ। આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર નવા હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। આ ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર લગીને આપણે એમ કહેતા હતા કે અરબી સમુદ્રની અંદર સાયક્લોન છે બનતું નથી અને બંગાળની ખાડીની અંદર બને છે એ પણ મિત્રો નાના બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજથી જે સાયક્લોન બની રહ્યું છે તે બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટું છે, અને જ્યારે મિત્રો મોટું સાયક્લોન હોય ત્યારે તે ગુજરાત સુધી પહોંચતું હોય છે, પરંતુ અહીંયા સુધી મિત્રો ખાસ કરીને ખૂબ જ મિત્રો જોવા જઈએ તો પવનથી ઠંડા આવી રહ્યા છે, અને તેની હિસાબે જોવા જઈએ કે આ તમે સિસ્ટમ જોઈ શકો છો ખૂબ જ મોટી છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાત ખાસ કરીને આગાહીકારો દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડની આગાહી કરી છે। તો ગઈકાલે આપણે મિત્રો જોયું કે 50 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેમાં જૂનાગઢનો પણ સમાવેશ થાય છે, એટલે કે જૂનાગઢના 2-3 ગામડાની અંદર ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટાના અહેવાલ છે। તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને આહવાની અંદર જોવા જઈએ તો 1 ઇંચ સુધીનો વરસાદ છે એ ખાબકી ચૂક્યો છે। તો આવી રીતનો વરસાદ છે જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો 24 અને 25 તારીખે પણ મિત્રો આ જ પોઝિશન રહેશે, કારણ કે બંગાળની ખાડીની અંદર હજી સિસ્ટમ આ બની છે અને મધ્ય ભારત સુધી આવી ગઈ છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગે તો આ મધ્ય ભારતની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દીધું છે, એટલે કે ભારે વરસાદનું આગાહી આપેલી। તો ગુજરાત એની કાંઠે આવેલું છે। જો અહીંયા મિત્રો અતિ ભારે વરસાદની આગાહી હોય તો ગુજરાતની અંદર પણ સારો વરસાદ મિત્રો ક્યાંક ને ક્યાંક બોર્ડર એરિયાની અંદર પડતો હોય છે। તો ગુજરાતમાં ખરી શરૂઆત છે 26 તારીખથી જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે, કારણ કે સિસ્ટમ છે એ ખૂબ જ મોટી છે। નર્મદા, મહી, તાપી નદીની અંદર ઘોડાપૂર આવશે। તેમજ મિત્રો અહીંયા એક ટ્રમ્પ રેખા બની છે, જે મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો છે એ મિત્રો આ સિસ્ટમને તો આપે છે, સાથે સાથે અડધા રોકાઈ જાય છે। તો ખાસ કરીને આ એરિયાની અંદર કે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર પણ વરસાદને લઈને આગાહી છે। તો અહીં તમે જોઈ શકો 27 તારીખે આ ગુજરાતની એકદમ માથે જોવા મળી રહી છે। તો ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ આપણે જે વાત કરી હતી એમ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર, એટલે કે દરિયાકાંઠાના જે જિલ્લા છે, ગીરના જિલ્લા ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ, આ જિલ્લાની અંદર મિત્રો 27 તારીખે વરસાદ જોવા મળી શકે છે, અને ત્યારબાદ 28 તારીખે પણ થોડી ઘણી આગાહી છે। ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ફરી એક વખત 29 તારીખની આસપાસ સિસ્ટમ છે એ બની રહી છે, પરંતુ ગુજરાતની અંદર તમે જોઈ શકો અરબી સમુદ્ર ઉપરથી ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની થોડી ઘણી આગાહી છે એ વહેલી સવારે ભારે વાદળો અને ત્યારબાદ મિત્રો બપોર પછી થોડોક તડકો, જે ગઈકાલે પણ મિત્રો આપણે જોયું હતું કે વહેલી સવારે એકદમ ધુમ્મસમય એમ લાગે વરસાદ આવશે, પરંતુ બપોર પછી તડકો અને પવન વાવવાનું ચાલુ। તો આ જ પોઝિશન મિત્રો તમે જોઈ શકો છો, ક્યાંય પણ મિત્રો સારા વરસાદના સંકેત
નથી મિત્રો. ફરી એક વખત 3-4ની અપડેટ પ્રમાણે બતાવવામાં આવી રહ્યું છે કે વરસાદ જોવા મળશે, પરંતુ આ આગાહી પણ મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો છે એ ખોટી થતી દેખાય છે. એટલે કે ગુજરાતની અંદર આ સિસ્ટમ જે આપણે વાત કરી હતી કે ગુજરાતની અંદર આવશે એ પણ મિત્રો આવતી નથી. તો મિત્રો ક્યાં લોચો છે તેની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે સિસ્ટમ આપણે વાત કરી હતી કે નીચલા લેવલેથી આવી રીતે સિસ્ટમ બને અને એ સિસ્ટમનો ધક્કો મિત્રો બંગાળની ખાડીને લાગે, પરંતુ અહીંયા તમે જોઈ શકો જે સિસ્ટમો બની રહી છે, જે ધક્કો લાગવો જોઈએ તે મિત્રો દક્ષિણ ચીન તરફ એકદમ ઉપલા લેવલે બની રહી છે અને તમામ ભેજ મિત્રો ખાસ કરીને અહીંયા ખેંચાઈ જાય છે. અત્યારે મિત્રો આફ્રિકા ઉપલા લેવલે છે એ તમામ ભેજ છે એ મિત્રો આવી રીતે ચાલતો હોય છે. તો આ ભેજ છે એ ડાયરેક્ટ એની સાથે જોડાય અને સાયકલમાં જોડાઈ જાય. બીજી એ વાત કરી કે ખાસ કરીને હવે શિયાળાની ધીમે ધીમે મિત્રો શરૂઆત થઈ જશે. શિયાળાની શરૂઆતની અંદર ઊંધી રીતે અહીંયાથી મિત્રો પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપરથી, યુરોપ ઉપરથી, ભૂમધ્ય સમુદ્ર ઉપરથી પવનો આવતા હોય છે અને જેને લઈને સૌપ્રથમ હિમાલયની અંદર બરફવર્ષા થતી હોય છે. તો તમે ક્યાંક ને ક્યાંક મિત્રો જોવા મળી રહી છે કે ખાસ કરીને ભૂમધ્ય સમુદ્ર છે એની અંદર તમે જોઈ શકો છો ધીમે ધીમે છે એ સાયક્લોન બનવાના શરૂ થઈ ગયા છે, જે આગામી સમયની અંદર યુરોપની અંદર ભારે વરસાદના સંકેત આપી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો શિયાળાની પણ શરૂઆત થવાના સંકેત છે એ મળી ચૂક્યા છે અને તેની જ મિત્રો તાકાતને લઈને ગુજરાતની અંદર પવનો છે એ રાજસ્થાન કે મિત્રો ગુજરાત સુધી પહોંચી શકતા નથી. તો એક બાજુ મિત્રો આપણે ચોમાસાનું આ વિદાયના સંકેત પણ ગણી શકાય, કારણ કે કોઈ મોટી સિસ્ટમ બંગાળની ખાડીની સપોર્ટમાં આવતી નથી અને સતત મિત્રો ખાસ કરીને ઠંડા પવનો, સૂકા પવનો છે એ પોતાનું જોર વધારી રહ્યા છે, જેને લઈને આગામી સમયની અંદર નવરાત્રિ ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થઈ જાય અને ચોમાસાનો હવે મિત્રો કોઈ સારો વરસાદ પડે ગુજરાતની અંદર તેવું મિત્રો લાગતું નથી. તમને શું લાગે છે મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.